नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् સદગુરુવરથી મનવાળું વળે સદગુરુવરથી સદગુરુવરથી નિજ અનુભવથી સદગુરુવરથી નિજ અનુભવથી નિજ અનુભવથી સદગુરુવરથી વૈરાગ્યને અભ્યાસ થકી વૈરાગ્યને અભ્યાસ થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી મનવાળું વળે સદગુરુવરથી મનવાળું વળે સદગુરુવરથી ઓમકારં બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સ્વાધ્યાયમાં મુમુક્ષુતાનો વિષય ચાલે છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 643 ના અવલંબનથી આપણો સ્વભાવ કેવો હોય, આપણો સ્વભાવ કેવો હોય તો આપણને આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન તો શું પણ જો ઉત્તમ મુમુક્ષુપણું પ્રગટે. આપણામાં અહીં 4 ગુણ કહ્યા છે ઉપલક્ષ્યથી બીજા પણ સમજવા. જો આપણામાં ત્યાગ ન હોય, વૈરાગ્ય ન હોય, ઉપશમન ન હોય અને ભક્તિભાવ ન હોય તો આપણે કલ્યાણ માર્ગ પામી શકીએ નહીં. ઘણા માણસોને એકદમ લોટરી લાગે છે અને એકદમ પૈસાવાળા થઈ જાય, અથવા ઘણાને લક લાગે ને પરીક્ષાની અંદર ડિસ્ટિંક્શન માર્ક આવી જાય. એવું તમારે બને કે નહીં? એટલે કે અમારું ન બને. એવું ન બને. મોક્ષ માર્ગમાં લાગવગ કે લોટરી લાગતી નથી, પરંતુ આગલા ભાવની આરાધના વિશેષ હોય અને પોતે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જીવન બનાવે તો પ્રમાણમાં ઓછા કાળમાં પણ એ મોક્ષ માર્ગને પામી શકે.
એવું થાય. પણ એ લોટરી નથી. આગલા ભાવની આરાધના આવી અને વર્તમાનમાં સદગુરુની આજ્ઞાનું પાલન કરીને પોતાનો સ્વભાવ સુધાર્યો, એની વાત કરે છે. પહેલી લીટી છે 485 વાળા પર. ક્રમે કરીને પણ મેલની ટિકિટ ના મળે તો એક્સપ્રેસની લો, એક્સપ્રેસની ના મળે તો લોકલની લો, લોકલની ન મળે તો વળી કોઈ બીજી એસટી બેસ્ટી કરો. કે છે પગપાળા જઈએ તો કે બાપા એટલો ટાઈમ ન રહે. મુંબઈમાં તારા દીકરાને લગ્ન હોય ને અહીંથી પગપાળો નીકળે, 10 દાડા પછી તારા ભાઈબંધની દીકરીના લગ્ન છે તો ભરૂચ પહોંચે ત્યાં સુધી લગ્ન થઈ જાય. મોટા ભાગે ઘણા બધાને, આપણને બધાને કળિયુગમાં આવું થાય છે. જ્ઞાનચંદ્રજી મહારાજ કહે છે એવું. શું બોલીએ છીએ? સાથે બોલીએ. કરું કરું કરતા નથી કાંઈ કરતો, ધ્યાન પ્રભુનો હજી નથી ધરતો, વાતો કરતા શુભ વેળા જાય વહી રે, રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે રાત્રે. સામાન્ય પણ તો કીધું કે રે આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખો. શીઘ્ર એટલે તો મેલ ટ્રેન પકડે તો, પણ ઈ ન મળે. મળે એમ તો છે હો, પણ લોભ્યો છે એટલે મેલ ટિકિટની પૈસા 40 રૂપિયા વધારે છે. એટલે કે આપણે એક્સપ્રેસમાં જાઉં ને, એક્સપ્રેસનો વિચાર કરતા કે છે આના કરતા લોકલ ટ્રેનમાં બીજા 30 રૂપિયા ઓછા થશે એટલે લોકલમાં જાઓ. અને એમ બચાવવા જતા લોકલ ટ્રેન રસ્તે જ બગડી ગઈ અને પોતાનું લક્ષ્ય ચૂકી ગયો. આવી આપણી પોઝિશન છે. શ્રી સમયસાર કળશમાં, શ્રી સમયસાર નાટકમાં અને શ્રી યશો વિજયજી મહારાજે એને કેવા કહ્યા છે એ પણ સાથે જ બોલીએ. અવસર પામી આળસ કરશે, અવસર પામી આળસ કરશે, તે મૂર્ખમાં પહેલો જ હોવાલા, તે મૂર્ખમાં પહેલો જે ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથન માંડે ગેલો જે, સેવો ભવ્યા વિમળ જીનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી. કોઈ પણ સારું કામ કરવું હોય તો એમાં આપણે વાયદાબાજી કરીએ છીએ ને ખાવાનું કે આઈસ્ક્રીમ પાર્ટી કે નવા કપડાં પહેરીને ફરવા જવાનું હોય તો પહેલા જઈને બેસી જઈએ છીએ ગાડીમાં. આવી આપણી મેન્ટાલિટી થઈ ગઈ છે. એ સુધારવા માટે આ 4 ગુણો કેળવવાની શ્રી ગુરુ આપણને ભલામણ જ નહીં આજ્ઞા કરે છે. અને તે પણ કેવી રીતે? તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે.
વેરી ઇસેન્શિયલ. આપણે વિદ્યાર્થી હતા ત્યારે એમ કહેતા, સાહેબ અમને વીઆઈપી પ્રશ્નો આપો ને, સાહેબ સાહેબ અમને વીઆઈપી પ્રશ્નો આપો ને. તો અહીં તો વીવીઆઈપી આપી દીધા. વીઆઈપી નહીં, વીવીઆઈપી આપી દીધા. અને પછી પરિણતિ કરવી ઘટે. કયા ગુણની પર્યાય આવી ભાઈ? ભાઈઓમાંથી ત્યાં આગળથી કયા ગુણની પર્યાય આવી? ચારિત્ર ગુણની પર્યાય આવી. આવો સ્વાધ્યાય કાયમ કર્યા કરીશું એટલા માત્રથી કામ નહીં થાય. એ હવે પછી ના આવે, જ્યારે સમય મળે ત્યારે એ બે લેવાના છે. પત્રાંક જ્યારે વધારે સમય મળે ત્યારે, કારણ કે 3 સ્વાધ્યાય થાય એમ કે છે. એકલા સ્વાધ્યાયથી આત્મકલ્યાણ થાય નહીં. ગમે તેટલા એકલા કોરા સ્વાધ્યાય કરે અને કોરા સ્વાધ્યાય કરાવે તો આત્મકલ્યાણ થાય નહીં. ફાયદો થાય, પણ આત્મકલ્યાણ માટે સ્વ અધ્યાય પણ કરવો જોઈએ. અને સ્વ અધ્યાય તેને કર્યો કહેવાય જે સ્વની સુધારણા કરે. જો મારામાં ક્ષમા ન પ્રગટે, વિનય ન પ્રગટે, ત્યાગ વૈરાગ્યનો ભાવ અને તેને અનુરૂપ જીવન ન પ્રગટે, અને આત્માનો બોધ ઘડીએ ઘડીએ મને યાદ ન આવે, તો હું આખી જિંદગી ગમે તેટલા સ્વાધ્યાય કરું તો પણ મારું કલ્યાણ થાય નહીં. કે એવું કેમ સાહેબ? કારણ કે ચારિત્ર સાચો ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. ભલે આ બહુ ઊંચી વાત કરી. મોટા પુરુષ છે ને, મોટા પુરુષ છે એટલે એ તો એકદમ મોટી વાત કરે છે. પણ આપણે તો હજુ ખાડામાંથી ગંદકીમાંથી જ નથી નીકળતા. પેલા ભૂંડને આપણે ગમે તેટલી સારી જગ્યાએ લઈ જવાનું કહીએ પણ કે મારે ઉકરડો અને આ ગંદુ ખાબોચ્યું, ઉકરડો અને ગંદુ ખાબોચ્યું, એમાં મને બહુ મજા આવે. કે આ ચોખ્ખા પાણીનું તળાવ છે, હોજ છે, એમાં મને તો આ બહુ સારું લાગે. છોકરાઓ પણ કહે છે કે બાપા તમે હવે દુકાને ન આવો, અને છોકરાઓ છે બાપા હવે તમે ક્યાંક બીજે રહેવા જાઓ, અમને તમે બહુ ડિસ્ટર્બ કરો. પણ ડોહાને તો ઘર સિવાય ક્યાંય ગોઠતું. એને આશ્રમ જીવન, જ્યાં સત્સંગ હોય, પ્રકૃતિ માતાનો ખોળો હોય, જ્યાં આગળ ધર્મની વાર્તા થાય, જ્યાં પ્રભુની ભક્તિ થાય, જ્યાં આગળ સમયે સમયે સારી સારી ઉપાસના થાય, એવું આને ગમતું નથી. કારણ કે ચારિત્રનો વિકાસ જીવનમાં કર્યો જ નહીં. બહારનું બધું કર્યું પણ અંદરમાં પોતાની સુધારણા કરી નહીં. આમ તો એણે તો બહારનું નથી કર્યું, સામાન્ય તો. દુકાન, બંગલો, ઇન્કમટેક્સ, કોર્ટ, ક્લબ અને હરવું ફરવું ને શોપિંગ, આ સિવાય બીજું કંઈ. એવું કબીરજી કહે છે, તુને દિવસ ગવાયા ખાય કે और रात गवाई सोय के, हीरा जन्म अमोल था कौड़ी बदले જાય રે. આ કરવું જ પડશે અવશ્ય, એમ કહે છે. પરિણતિ કરવી ઘટે. બોલી ગયા આત્મસિદ્ધિ, દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય, મુમુક્ષુ ઘટ વિશે તે સદાય સજા. બહાર જઈને શું
મારી વાત ના માને તો ઠપકારો એને, મોટે મોટેથી બોલવા માંડીએ છીએ. હજુ તો પગથિયા ઉતર્યા નથી, ત્યાં તો બોલવાની શી જરૂર છે કોઈની સાથે? સામાન્ય રીતે આગળ વધેલા સાધકે અહીંથી બહાર નીકળ્યા પછી પોતાના રૂમમાં ન પહોંચે ત્યાં સુધી કોઈની પણ સાથે વાતચીત કરવાની જરૂર નથી. અસાધારણ સંજોગ હોય વાત જુદી છે. લક્ષ ટકાવી રાખો. પ્રભુ સ્મરણનો, ગુરુ સ્મરણનો, આત્મસ્મરણનો લક્ષ્ય ટકાવી રાખો. આ છે અભ્યાસ, આ છે ચારિત્રનો અભ્યાસ. જાગૃતિ, વિશેષ જાગૃતિ. પણ આપણને ખબર જ નથી કે આપણે વાતોમાં પડી ગયા. જેવો નીચે ઉતરે, હજુ તો 2-3 પગથિયા ઉતર્યો ત્યાં સુધીમાં તો કેટલી વાત બીજી કરવા માંડે. પણ શા માટે? એનો અર્થ એમ કે સ્વાધ્યાય હોલમાં હતો ત્યારે પણ સ્વાધ્યાયમાં નહોતો. સ્વાધ્યાય હોલમાં હતો ત્યારે પણ સ્વાધ્યાયમાં નહોતો. બેઠો તો ખરો પણ હતો બીજે. એટલે જેવું બારણું ખુલ્યું કે એનું કંટ્રોલ પણ છૂટી ગયો અને બીજી વાતોમાં લાગી. ધર્મ સિવાય, કલ્યાણ સિવાય, સેવા પરોપકાર સિવાય કોઈ વાત આપણે સામાન્યપણે કરવી નહીં. મારા ભાઈઓ બાજુ એવું થોડું વધારે થાય છે, એવી કમ્પ્લેન છે. બહેનો કંઈક વળી ઠીક થોડો ઘણો અભ્યાસ કરે છે, પણ એ જોવું જોઈએ. હવે આપણે તો સાંભળેલી વાત કઈ છે. આ કલાકમાં મેં શું મેળવ્યું? આ કલાકમાં મેં શું પ્રાપ્ત કર્યું? આ કલાકમાં મેં શું પ્રાપ્ત કર્યું? એમ પોતાની જાતની તપાસ કરવાની છે. હવે આજ આત્મસિદ્ધિની ગાથા એને અહીંયા ગદ્યમાં લે છે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ આ બધા મુમુક્ષુના લક્ષણ છે. એની સંક્ષિપ્ત વિચારણા ગઈકાલે થઈ ગઈ હતી. આ દરેકનું એક એક ચેપ્ટર છે સાધક સાથીમાં, તે વાંચવું જોઈએ. ત્યાગ વિશે આખું પ્રકરણ છે, તે વાંચવું જોઈએ. અને પછી એનો પ્રયોગ પોતાના જીવનમાં કેવી રીતે કરવો એ પણ એમાં આપ્યું હોય તે કરવો. એ જ પ્રમાણે વૈરાગ્ય વિશે તો હમણાં જ ક્લાસીસમાં 52મો પાઠ પણ લીધો છે ને 57મો પાઠ પણ લીધો છે. આપણે જેવો આપણી જાતને આધ્યાત્મિક માનીએ છીએ અથવા કુનકુન સ્વામી, આનંદગંજી કે કૃપાળુજીનો ભક્તો માનીએ છીએ, એમનો મોટો પ્રોબ્લેમ એ છે કે એમનામાં ત્યાગ વૈરાગ્ય નથી અને તેથી તેઓ કલ્યાણ માર્ગને પણ પ્રાપ્ત થતા નથી. અને કોઈક વાર ત્યાગીઓની ખોટી નિંદા કરે એ પણ યોગ્ય નથી. અઘરું છે કે ખોટાનું તો ખોટું જ કહેવું જોઈએ ને. ખાસ પ્રયોજન હોય ત્યારે મોટા પુરુષોની હાજરીમાં
તારું નિવેદન કર, પણ તારી કોમેન્ટ્સ કે તારે નિંદા કે તારે કોઈ એવો તું આચાર્ય નથી કે બીજા બધાને સુધારવાની વાતો તારે કરવાની. બીજા મુમુક્ષુઓની નિંદા કરવી, બીજા સાધુઓની નિંદા કરવી, બીજી સાધ્વીઓની નિંદા કરવી, બીજા ધર્માત્માઓની નિંદા કરવી, એ બધું યોગ્ય નથી. કોઈ ખાસ કારણ એવું હતું કે ભાઈ આવું અહીં આમાં મને જણાયું, એ મને ઠીક લાગ્યું નહીં, બસ પતી ગયું. તે પણ આપણે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે જ એવી વાત કરવાની. અંતિમ સંદેશ એવું કહે છે, ગુણ પ્રમોદે અતિશય રહે રહે અંતર્મુખ યોગ, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. એકલા ગુણ પ્રમોદ નહીં ચાલે, ગુણ પ્રમોદ અતિશય રહે, સુપરલેટિવ ડિગ્રીમાં લઈ જવો પડશે. માટે ત્યાગ, વૈરાગ, ઉપશમ. ઉપશમનો અર્થ સામાન્ય છે અનાસક્ત ભાવ. ઉપશમ શબ્દ સ્પેશિયલ વિશેષ પ્રકારે જૈન પરિભાષાનો છે. આમ તો બધે આવે છે. ઉપશમને વેદાંતમાં ઉપરતિ કહે છે. શું કહે છે? ઉપરતિ. અને બીજો શબ્દ એને માટે વાપરી ઉપકાળીને શમ. ષટ સંપત્તિ આવે છે ને, શમ, દમ, તિતિક્ષા, સમાધાન, શ્રદ્ધા અને ઉપરતિ. આવી ષટ સંપત્તિ પ્રાપ્ત કર્યા વિના શિષ્ય ગુરુ પાસેથી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાનો અધિકારી બની શકતો નથી. આવા ગુણો ન હોય અને બ્રહ્મ વિદ્યા વાંચે પોતાની કલ્પનાથી, અથવા કોઈ ગુરુ એવા કહેવાતા ગુરુ હોય ને એને એવો ઉપદેશ આપે તો અહમ બ્રહ્માસ્મિ ને બદલે અહમ બ્રહ્માસ્મિ થઈ જાય. અહમ બ્રહ્માસ્મિ ને બદલે અહમ બ્રહ્માસ્મિ એટલે રખડપટ્ટી વાળો થઈ જાય. આમ તો આત્મસિદ્ધિમાં એનું ઇન્ડિકેશન કર્યું. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. વળી એને એટલા બધા ઘૂંટ્યા કે સહજ સ્વભાવ રૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? It should become, these virtues should become part and parcel of our day-to-day life. આપણા દૈનિક જીવનમાં તાણા વાણાની માફક આ ગુણો વણાઈ જવા જોઈએ એમ કહે છે. પણ એમ થતું નથી. પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય. શિથિલપણું. સાહેબ ચાલશે, જેમ ચાલે છે તેમ ચાલવા દો ને સાહેબ. કળિયુગમાં તો આવું જ હોય. જેમ ચાલે તેમ ચાલવા દો. જેમ ચાલે તેમ ચાલવા દો તો પછી સંસાર અનાદિકાળથી ચાલે છે, એ જ ચાલવા દો ને. મુમુક્ષુ બનવું શા માટે? સંસાર અનાદિથી ચાલે છે ને વિના પ્રયત્ને સર્વજીવોનો સંસાર ચાલે જ છે ને વધતો જાય છે. એને માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. અજ્ઞાની સંસારી જીવોનો સંસાર વિના પ્રયત્ન, એટલે એને માટે કોઈ પોઝિટિવ ખાસ એવી એફર્ટ કરવી પડતી નથી. જગત જીવ હૈ કર્માદિના, અચરિજ કછો ન લીના, આપ સ્વભાવ મેરે અવધુ સદા મગન में रहना. બધી દુનિયા મસ્ત જ છે,
બધી દુનિયા મસ્ત જ છે અને એનું પાછું બીજાને પણ ઉપદેશ જ આપે છે. રાત કો ખાઓ પીવો, દિન કો આરામ કરો. રાત કો ખાઓ પીવો, દિન કો આરામ કરો. આપણે પણ બધા મોટા ભાગે તો મોડા પડ્યા છીએ. જે વસ્તુ 25-27 વર્ષે કરવાની હતી તે 45-50 પછી ચાલુ થઈ, એટલે એમાં પણ આપણો પણ દોષ. પણ હવે જાગ્યા ત્યારથી સવાર, જાગ્યા ત્યારથી સવાર માટે મંડી પડવું એમ કહે છે, મંડી પડવું. પણ પ્રમાદથી, શિથિલતાથી અને આગળ આના અનુસંધાનમાં આવશે બીજા પત્રો. મૂળ તો ભગવાન અને સદગુરુમાં શ્રદ્ધા છે નહીં, પણ કુટુંબમાં, પૈસામાં અને લોકોના ઓપિનિયનમાં શ્રદ્ધા છે. આ બધા કે તે સાચું, જો બધા મને જ્ઞાની કહે છે એટલે હું જ્ઞાની છું ને, બધા મને જ્ઞાની કહે. લો, હું ઘરડો થઉં તો આ લોકો જ મારી સેવા કરવાના છે, દીકરો દીકરીને બધા, એની બાન બધા, તો પછી એ લોકો જ મારા કહેવાય ને, એ જ મારા કહેવાય ને, એ જ મારું કરવાના છે ને, એટલે એ જ મારા. પૈસા વિના કોણ પૂછે? એટલે હું તો પૈસા ભેગા તો પૈસા તો જોઈએ દરેક. એક અત્યારે ડગલું ભરાતું નથી પૈસા વિના. એ બરાબર છે વાત, પણ એની જે મર્યાદા છે તે છે. જો પૈસાથી સંપૂર્ણ આરોગ્ય મળતું હોય તો અત્યારે આ બધા ઘણા બધા છે, કોઈ મરે જ નહીં. હે, અંતમંગળ બોલીએ. પૈસાની જે અગત્ય છે તેટલી છે, પણ પૈસા સર્વસ્વ માની લીધું ને પૈસા મારા અને હું પૈસાનો, ત્યારે મહાપુરુષો કહે છે કે એમ છે નહીં, એમ છે નહીં. દેવશાસ્ત્ર ગુરુની જયમાલાની ત્રીજી કડી અંતમંગળ. सम्राट महाबल सेनानी उस क्षण को टाल सकेगा क्या? अशरण मृत काया में हर्षित निज जीवन डाल सकेगा क्या? सदगुरु देव की, परम कृपाणु देव की, त्रिलोकनाथ सब संतन की जय. आनंद.